નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવા। અંબાજીથી સતત છઠ્ઠા વર્ષે બનાસ ડેરીના સીડબોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ। અરવલ્લીની ગિરિમાળાને હરિયાળી બનાવવાનો મહાસંકલ્પ। 1 કરોડથી વધુ સીડબોલનું થશે વાવેતર। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજી નજીક રબારીવાસ 5-6 ખાતેથી બનાસ ડેરીના સીડબોલ ફોર ગ્રીન વોલ સિઝન 6 અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। બનાસ ડેરી, ગુજરાત વન વિભાગ અને હજારો સ્વયંસેવકોના સહયોગથી આયોજિત આ અભિયાન હેઠળ અરવલ્લીની ગિરિમાળાઓમાં આગામી 15 દિવસ દરમિયાન 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરવામાં આવશે। કાર્યક્રમની શરૂઆત એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણથી કરવામાં આવી। ત્યારબાદ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ડ્રોનની મદદથી તેમજ પર્વતીય વિસ્તારોમાં પગપાળા ફરી સીડબોલનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે 9 ટીમો કાર્યરત કરવામાં આવી છે। બનાસ ડેરી અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી આગામી 15 દિવસ સુધી વ્યાપક સ્તરે સીડબોલનું વાવેતર કરવામાં આવશે। છેલ્લા 5 વર્ષ દરમિયાન જેસોર અને અંબાજી સહિતના પર્વતીય વિસ્તારોમાં થયેલા સીડબોલ અભિયાનના નોંધપાત્ર પરિણામો આજે સૌના સમક્ષ છે અને અનેક સ્થળોએ કુદરતી રીતે વૃક્ષોનો વિકાસ થયો છે। તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠાની હજારો મહિલા પશુપાલકોએ ગોબર અને માટીમાંથી સીડબોલ તૈયાર કર્યો છે। આ વર્ષે અરવલ્લી પર્વતમાળાના પર્યાવરણને અનુરૂપ 22થી વધુ સ્થાનિક અને પર્વતીય વૃક્ષોની પ્રજાતિઓના બીજનો ઉપયોગ કરીને સીડબોલ તૈયાર કરવામાં આવ્યા છે। આ પ્રજાતિઓ સ્થાનિક જૈવ વૈવિધ્યને મજબૂત બનાવવાની સાથે ઓછા પાણીમાં કુદરતી રીતે વિકસી શકે તેવી હોવાથી વનીકરણ માટે અત્યંત અસરકારક સાબિત થશે। શ્રી ચૌધરીએ જણાવ્યું કે આ અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આવનારી પેઢીને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવાનું એક જન આંદોલન છે। અરવલ્લીના પર્વતોમાં ઉગતા વૃક્ષો વરસાદી પાણીનું સંરક્ષણ કરીને બનાસ, સરસ્વતી અને સાબરમતી જેવી નદીઓના જળ સ્ત્રોતોને સમૃદ્ધ બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અરવલ્લી ગિરિમાળાને ગ્રીન વોલ તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે। બનાસ ડેરી છેલ્લા સતત 6 વર્ષથી આ દિશામાં કાર્યરત કરી અરવલ્લીને હરિયાળી બનાવવાના પ્રયાસોને જનભાગીદારી સાથે આગળ વધારી રહી છે। કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો, વન વિભાગના અધિકારીઓ, સહકારી આગેવાનો, સ્વયંસેવકો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી સીડબોલ વાવેતરમાં ભાગ લીધો। સીડબોલ શું છે? મહિલા પશુપાલકો દ્વારા ગોબર અને માટીમાંથી નાના ગોળા તૈયાર કરવામાં આવે છે। તેમાં અરવલ્લીના પર્યાવરણને અનુરૂપ 22થી વધુ સ્થાનિક વૃક્ષોની પ્રજાતિઓના બીજ સમાવી સીડબોલ તૈયાર કરવામાં આવે છે। ચોમાસામાં વરસાદ પડતા ગોબરના ગોળામાં ભેજ પ્રવેશવાથી બીજ કુદરતી રીતે અંકુરિત થાય છે અને નવા વૃક્ષોના વિકાસની પ્રક્રિયા શરૂ થાય છે। પર્વતીય અને દુર્ગમ વિસ્તારોમાં ઓછા ખર્ચે અને અસરકારક રીતે વનીકરણ માટે આ પદ્ધતિ અત્યંત સફળ માનવામાં આવે છે। રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ, દાંતા। છેલ્લા 6 વર્ષથી સીડબોલ અભિયાન એ અરવલ્લીની ગિરિમાળાઓમાં બનાસના પ્રજાજનો, બનાસ ડેરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌ સાથે મળીને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના ગ્રુપો, બધી ટીમો સાથે મળીને સહકારી આગેવાનો ગામે ગામથી બધા પર્વતો ઉપર આવીને સીડબોલ નાખવાનું કામ કરે છે। પહેલા વર્ષે જેસોરના પર્વત ઉપર કામ કર્યું હતું, તેનું ખૂબ સારા પરિણામ મળ્યા અને અત્યારે આપણે ગયા વર્ષે ગબ્બરની અંદર આ કામને હાથ ઉપર લીધું, ત્યાં પણ ખૂબ સારું પરિણામ આપણને મળ્યું અને સાતત્યપૂર્ણ રીતે આ 6ઠ્ઠા વર્ષે આ કામને આગળ વધારી રહી છીએ। અહીંયા હરિયાળી ચૂંદડી માં જગદંબાને પહેરાવી શકાય કેવું એક આ કામ છે। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક આહવાન કર્યું હતું કે અહીંયા અંબાજીના દાંતાના ડુંગરાઓ એ હરિયાળા બને। એમણે કહ્યું હતું કે અમારા બચપનની અંદર અહીંયા એક હરિયાળી હતી, ફરી એવી હરિયાળી નિર્માણ થાય તે માટે આપણે બધા સંયુક્ત રીતે પ્રયત્ન કરીએ અને આ કામ એક નાગરિક તરીકેનું કામ છે। હું પણ આ કામ કરી રહ્યો છું, તો એક નાગરિક તરીકેનું મારું કર્તવ્ય છે એ કરું છું
અને લાખો લોકો જે જોડાઈ રહ્યા છે એ પણ એક નાગરિકના કર્તવ્ય તરીકે આવનારી પેઢી માટે આપણે પાણી જોઈશે, શુદ્ધ હવા જોઈશે, સારું પર્યાવરણ જોઈશે, પ્રાણી પંખી એ બધાને જીવવાનો અધિકાર છે, તેના માટે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. એ સમજીને બધા લોકો આ કામમાં જોડાય છે.